રૂલ્સ. નિયમો વગરનું જીવન દિશા વગરના વહાણ જેવું હોય છે. એ ફરતું રહે છે અને ગમે ત્યારે ડૂબી જાય છે. જે માણસના જીવનમાં કોઈ નિયમો જ નથી, એના ભવિષ્યની મને ચિંતા થશે. અને જ્યારે હું નિયમોની વાત કરું છું ત્યારે નિયમો સંયુક્ત હોવા જોઈએ, ખાલી બાળક માટે એકલાના નહીં. એણે 10 વાગે સૂઈ જવાનું, પણ હું 12 વાગ્યા સુધી જાગીશ, જે વિશાલભાઈ વાત કરી કે કોઈ પણ ઘરમાં ખાલી બાળક માટે નિયમ અલગ ન હોય. એ ફેમિલી રૂલ્સ હોવા જોઈએ. તો રૂલ્સ જે છે એ તમને રૂલર બનાવે છે. જો તમારામાં ડિસિપ્લિનનો અભાવ છે તો ભવિષ્યની શક્યતાઓ, ઉજ્જવળ ભવિષ્યની શક્યતાઓ ધીમે ધીમે ઘટતી જાય છે. તમે મને એક એવો ગુણધર્મ પૂછો કે જે બાળકનું ભવિષ્ય શોર્ટ ઉજ્જવળ બનાવે, તો એની વાત હું તમને કરું છું કે જેમણે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીની વાત કરી, એ જ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક અદ્ભુત પ્રયોગ થયો કે કયા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને છે. એવા કયા ગુણધર્મો છે કે જેનાથી બાળકો સફળ થાય છે. એવું તો શું છે બાળકોમાં? તો એની માટે વોલ્ટર માઇકલ નામના એક સંશોધકે, આમ સાયકોલોજીસ્ટ હતા, એક સરસ મજાનો પ્રયોગ કર્યો 1960-70માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં. એમણે 100-200 જેટલા બાળકોને એકત્રિત કર્યા, અલગ અલગ રૂમમાં વારાફરતી રાખ્યા અને એમની સામે એક કેન્ડી મૂકી. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે. માર્શમેલો તમને ખબર હોય તો એક શુગરની બનાવટ આવે છે, ચોકલેટ જેવું, કેન્ડી જેવું. એને માર્શમેલો એક્સપેરિમેન્ટ કહેવાય છે આ પ્રયોગને. એટલું બધું મીઠું હોય, ગળ્યું હોય કે બાળક રેઝિસ્ટ ન કરી શકે, એમને બહુ ભાવે. આપણે ભારતીય પ્રમાણે તમે ચોકલેટ, કેન્ડી જે ભાવતું હોય, કે બાળકની સામે એક માર્શમેલો કેન્ડી રાખવામાં આવી અને એને કહેવામાં આવ્યું કે તારી પાસે 2 વિકલ્પ છે. આ વાત માત્ર બાળકો માટે નથી, આ વાલીઓને પણ એટલી જ લાગુ પડે છે કે તારી પાસે 2 વિકલ્પ છે. કાં તો તારે અત્યારે ખાઈ લેવી હોય તો તું અત્યારે કેન્ડી ખાઈ લે, બરાબર? ધીસ ઇઝ વન ઓપ્શન. પણ અત્યારે ખાવી હશે તો એક જ મળશે. બીજું ઓપ્શન એ છે કે હું અત્યારે રૂમની બહાર જાઉં છું, હું થોડી વારમાં પાછો આવીશ, ત્યાં સુધીમાં જો તે આ કેન્ડી નહીં ખાધી હોય તો તને 2 મળશે. સો 2 વિકલ્પો હતા બાળક પાસે. કાં તો સામે પડેલી કેન્ડી તરત ખાઈ લો, અને કાં તો પેલો જે ઇન્વેસ્ટિગેટર છે, સંશોધક છે, આવે ત્યાં સુધી રાહ જુઓ. તમે શું કર્યું હોત? એ ઇન્વેસ્ટિગેટર બહાર નીકળ્યા અને 5 મિનિટ 10 મિનિટ સુધી દેખાયા નહીં. પહેલું જે ગ્રુપ હતું, જે બાળકો બિલકુલ એ પ્રલોભન રોકી ન શક્યા, એમણે તાત્કાલિક, હજી તો એ બહાર નહોતા નીકળ્યા પહેલા લઈ લીધી કે કાલ કોણે જોઈ છે, પછી આપે ન આપે, એ આવે ન આવે, આ સામે પડી છે લઈ લો. કેટલાક બાળકોએ તરત ખાઈ લીધી. ગ્રુપ બીમાં જે વિદ્યાર્થીઓ હતા, જે બાળકો હતા, એમણે 5 મિનિટ કંટ્રોલ કર્યો, સંયમ રાખ્યો કે નાના રાહ જોઈએ. 10 મિનિટ પછી 11મી મિનિટે એમ થયું કે આટલું સરસ સામે પડ્યું છે અને થોડી ના પડાય. 10 મિનિટ સુધી સેલ્ફ કંટ્રોલ રાખીને પછી ફાઇનલી એક કેન્ડી ખાઈ લીધી. પણ ગ્રુપ સી ના જે બાળકો હતા, એમણે મક્કમ મનોબળ સાથે નિર્ધાર કર્યો કે ગમે થાય હું આને હાથ નહીં અડાડું, કારણ કે 2 મળવાની છે, હવે તો 2 જ ખાવી છે. 15 મિનિટ પછી એ ઇન્વેસ્ટિગેટર આવ્યા અને એમણે એમના વચન પ્રમાણે 2 કેન્ડી આપી. પ્રયોગ ત્યાં પૂરો નથી થતો, કારણ કે એ પ્રયોગ 40 વર્ષ સુધી ચાલ્યો. આ ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી ના જે 3 બાળકો હતા કેટેગરીના, એમને સંશોધકોએ 40 વર્ષ સુધી ફોલો કર્યા. અને એમાં એમણે એ જોયું કે જે ગ્રુપ સી વાળા હતા, જેણે 2 કેન્ડી ખાધી હતી, એમના શૈક્ષણિક કરિયર વધુ ઉજ્જવળ હતા, એમની લાઈફસ્ટાઈલ વધુ સારી હતી, એમનામાં વ્યસનનું પ્રમાણ ઓછું હતું, એમના સંબંધો વધુ સારા હતા, સ્ટેબલ હતા, એમનો દરજ્જો સમાજમાં વધુ ઊંચો હતો. અને એ ઉપરથી તેમણે એક તારણ કાઢ્યું કે જો આ એક ગુણધર્મ હોય
તો બાળક કોઈ પણ ક્ષેત્રમાં પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે છે. જે આજના યુગમાં જેની ખાસ જરૂર છે એ ગુણધર્મ છે ડિલેડ ગ્રેટિફિકેશન. તમે તમારા આનંદને કેટલો પાછો ઠેલવી શકો છો. જે ઇન્સ્ટાગ્રામની હમણે વાત કરી ને, ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો યુગ છે આ. તાત્કાલિક જોઈએ છે અને માટે 6 મહિના 12 મહિના 1.5 વર્ષ મહેનત કરીને જે ફળ મીઠું લાગે એ ફળ ભૂલાતું જાય છે, જે છે ડિલેડ ગ્રેટિફિકેશન. તમે રાહ જુઓ, અત્યારે એક ન ખાઈ લો, કદાચ કાલે મળે, કદાચ 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી, કેટલાકને 10 વર્ષે મળે છે, પણ મળે છે ત્યારે 2 નહીં 20 આપે છે. ધ ઓનલી ક્વેશ્ચન ઇઝ તમે સંયમ રાખવા તૈયાર છો કે નહીં, તમે સેલ્ફ કંટ્રોલ રાખવા તૈયાર છો કે નહીં. અને અહીંયા ડિસિપ્લિનનો રોલ આવે છે કે જેના જીવનમાં ડિસિપ્લિન નથી, એ એથ્લીટ હોય, એન્જિનિયર હોય, ડૉક્ટર હોય, કલેક્ટર સાહેબ હોય, કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું હશે તો ડિસિપ્લિન વગર આગળ નહીં વધી શકાય, મૂડ પ્રમાણે નહીં ચાલી શકાય. બીજો આર જે છે એ છે રિસ્પોન્સિબિલિટી. આ એક જ ગુણધર્મ એક બાળકનું કે એક મનુષ્યનું જીવન બદલી શકે છે. જો તમારા જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે તમે સંપૂર્ણ જવાબદારી લઈ લો કે મારા જીવનમાં જે બને છે મારા કારણે થાય છે, આઈ ટેક ફૂલ રિસ્પોન્સિબિલિટી ઓફ ઇટ, એની સંપૂર્ણ જવાબદારી હું સ્વીકારું છું. જ્યારે તમે આ કહો છો એ જ ક્ષણથી જીવન બદલાવા લાગે છે. અને એટલે એમાં દોષારોપણ નથી. શિક્ષકે આમ કર્યું નહીં, શાળાએ આમ કરવું જોઈતું હતું, ટ્યુશનમાં આવું ભણાવવું જોઈતું હતું, એના મિત્ર નહીં. એની સંપૂર્ણ રિસ્પોન્સિબિલિટી વાલી અને બાળકની છે, જે કંઈ બને છે. કારણ કે જે ક્ષણે તમે તમારી ભૂલની જવાબદારી સ્વીકારો છો, જે ક્ષણે મહેનતની જવાબદારી સ્વીકારો છો, એ ક્ષણથી ચમત્કારો થાય છે. ત્રીજો જે આર છે એ છે રેઝિલિયન્સ. આ બહુ જ મહત્વનું છે. રેઝિલિયન્સ એટલે સાદી ભાષામાં કહીએ તો સ્થિતિસ્થાપકતા. કોઈ બાળક ચાલતા ચાલતા પડી જાય, પછી આપમેળે ઊભું થાય તમારા સપોર્ટથી, તમારા ટેકાથી, એને કહેવાય રેઝિલિયન્સ. એટલે કે વિષમતાઓમાંથી બહાર આવવાની ક્ષમતા, સ્વબળે. અને મજાની વાત એ છે કે દરેક બાળકમાં રેઝિલિયન્સ કુદરતી રીતે હોય છે. તમે જોજો, કોઈ બાળક ચાલતા ચાલતા પડી જાય, થોડી વાર રડશે, પણ પાછું ઊભું થઈને ચાલવા લાગશે. આ રેઝિલિયન્સ છે. અને ત્યારે એક વાલી તરીકે આપણું કામ એને પ્રોટેક્ટ કરવાનું છે, ઓવર પ્રોટેક્ટ નહીં. સો ક્યાં ડિફરન્સ છે પ્રોટેક્શન અને ઓવર પ્રોટેક્શન વચ્ચે? કઈ રીતે ખબર પડે કે હું મારા બાળકને પ્રોટેક્ટ કરું છું કે ઓવર પ્રોટેક્ટ કરું છું? તો એ પ્રતિકૂળતાઓ અનુભવે, એ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે, પણ તમે એની સાથે ઊભા છો, એ પ્રોટેક્શન છે. મતલબ એ ચાલતા ચાલતા બેલેન્સ ગુમાવે, પણ તમે સાથે છો કે બહુ ગંભીર રીતે વાગી ન જાય, એટલે તમે એની સાથે ચાલો છો, તમે એને પડવા દો છો ને ઊભા થવામાં મદદ કરો છો, એ પ્રોટેક્શન છે. પણ તમે એને તેડીને ચાલવા લાગો, એ ઓવર પ્રોટેક્શન છે. મતલબ કે તમે બાળક સુધી કોઈ ડિસ્કમ્ફર્ટ આવવા જ દેતા નથી, એના સુધી કોઈ પ્રતિકૂળતાઓ, વિષમતાઓ પહોંચવા જ નથી દેતા. અને એટલે આ સમજવું જરૂરી છે કે આપણે બાળકને પ્રોટેક્ટ નથી કરવાનું, પ્રિપેર કરવાનું છે. જગતથી બચાવવાનું નથી, એનો સામનો કરવા માટે તૈયાર કરવાનું છે. એક એન્ટી ફ્રજાઇલ થિયરી છે, તમને ખબર હોય તો, એક બહુ સુંદર પુસ્તક છે એન્ટી ફ્રજાઇલ. સ્થિતિસ્થાપકતા કરતા પણ ઉપર. સ્થિતિસ્થાપકતા એટલે વિષમતાઓમાંથી તમે પાછી નોર્મલ સ્થિતિમાં આવી જાઓ છો. એન્ટી ફ્રેજિલિટી એટલે કે વિષમતાઓ તમારું ઘડતર કરે છે, તમે ગ્રો થતા જાઓ છો, તમે વૃદ્ધિ પામતા જાઓ છો. તમે ઈયળમાંથી પતંગિયું બનતા જોયું હોય તો તમને ખ્યાલ આવશે કે કોશેટોની અંદર એ પતંગિયાએ કેટલો સંઘર્ષ કરવો પડે છે. એને એ કોશેટો થિયરી છે. તમે ક્યારેક ટ્રાય કરજો, એ વિડીયોઝ પણ છે કે જ્યાં એ ઈયળ પર, એ પતંગિયા પર દયા ખાઈને, કારણ કે બહુ મહેનત કરતું હોય છે, એનું શરીર મોટું હોય છે અને પાંખો નાની હોય છે, તો એના પર દયા ખાઈને કે અરે અરે આને તો કેટલો સંઘર્ષ કરવો પડે છે, જો તમે કોશેટો વહેલો તોડી નાખશો તો એનું શરીર મોટું રહી જશે, પાંખો વિકાસ નહીં પામે,
પછી આખી જિંદગી એને ક્રોલ કરવું પડશે, ઉડી નહીં શકે. કારણ કે એના માટે જે સંઘર્ષ જરૂરી હતો એ તમે છીનવી લીધો છે. જે પ્રતિકૂળતાઓ જરૂરી હતી એ તમે છીનવી લીધી છે. અને માટે જરૂર હોય એની કરતાં વધારે આપી દેવું એ પણ એક અપરાધ છે. બાળકને એટલું જ આપવું જોઈએ જેની કદર કરી શકે. જો આપણે બધું જ આપ્યા કરીએ છીએ તો પછી કશું જ સ્પેશિયલ નહીં રહે એના માટે. સો રેઝિલિયન્સ. ચોથો આર થોડો કડવો છે, બહુ કડવો છે, અને એ છે રિજેક્શન. બાળકના ઉછેર માટે ખૂબ બધી નાની જરૂર હોય છે. વિટામિન નો. અને ના ક્યારે પાડવી? કે જ્યારે એની સેફટી જોખમાય, એની સુરક્ષિતતા જોખમાય, જ્યારે વેલ્યુઝ કોમ્પ્રોમાઇઝ થાય, જ્યારે બાળકે કોઈ પ્રયત્ન ન કરવો પડે. એવા સંજોગોમાં એક વાલી તરીકે ના પાડવી પણ આપણી જવાબદારી છે કે બેટા, અને આ બહુ જરૂરી છે કે તાત્કાલિક નહીં મળે. 2 પાવરફુલ વર્ડ્સ તમે આજે યાદ રાખી લો. એક છે નો બેટા, અને એ પણ વિનમ્ર. વિનમ્ર અસ્વીકાર બાળકનું ઘડતર કરે છે. પોલાઇટ નો, સોરી બેટા, આ નહીં થઈ શકે. અને બીજો